મુરબ્બો અને કેરીનો છૂંદો ભૂલાવી દે તેવું આજે આપણે ઇન્સ્ટન્ટ કેરીનું વઘારિયું બનાવીશું. આ કેરીનું વઘારિયું એટલું ટેસ્ટી બને છે ને કે શાક વગર પણ રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ વઘારિયાને તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. કેરીનું ઇન્સ્ટન્ટ વઘારિયું બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 કાચી કઠણ મોટી કેરી લઈ લઈશું. અહીંયા મેં કેસર કેરી લીધી છે, તમે તોતા અથવા તો રાજાપુરી કેરી પણ લઈ શકો છો. હવે આ કેરીનો દાંડલીનો ભાગ કાઢી તેની છાલ કાઢી લેશું અને ત્યાર પછી કેરીને આપણે ટુકડામાં સમારી લેશું. અહીંયા આપણે કેરીના એકદમ નાના ટુકડા પણ નથી કરવાના અને મોટા પણ ટુકડા નથી કરવાના, તેને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં જ કટ કરવાની છે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બંને કેરી સરસે સુધારાઈ ગઈ છે. તો આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે કેરીને સુધારી લેવાની છે અને ત્યાર પછી આ સુધારેલી કેરીને આપણે કોઈ પણ વાટકીના માપથી માપી લેશું, જેથી આ માપની મદદથી આપણને ગોળ ઉમેરવામાં સરળતા રહે. તો અહીં અમે એક વાટકી લઈને તેમાં કેરી ભરી લીધી છે. તો આ આખી વાટકી કેરીની ભરાઈ ગઈ છે. હવે વઘારિયાના વઘાર માટે એક વાસણમાં 1 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ મૂકીશું. અહીંયા બને ત્યાં સુધી મગફળીનું તેલ જ લેવું, જેથી આપણા વઘારિયાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું અને થોડી રાઈ ઉમેરીને રાઈને ફૂટવા દેશું. અને રાઈ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો જ રાખીને તેમાં 1 ચમચી જેટલા રાઈના કુરિયા અને અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું. અને આ બંને વસ્તુ થોડી વારમાં જ સતળાઈ જશે એટલે તરત જ તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી આપણે જે કેરીના ટુકડા કર્યા છે તે ઉમેરી દઈશું. અને ત્યાર પછી આ બધી જ વસ્તુને ફટાફટ મિક્સ કરી લેશું, જેથી કરીને તળિયે રહેલા રાઈ અને મેથીના કુરિયા બળે નહીં. અને આ સમયે પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખવી તે વાતનું ખાસ ધ્યાન રાખવું. અને હવે બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો હળદર પાવડર ઉમેરીશું. હળદર પાવડરથી વઘારિયાનો કલર ખૂબ જ સારો આવે છે. ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું, જેથી કરીને આપણે કેરીને પકાવીએ ને ત્યારે કેરી બળી ના જાય. અને પાણીને પણ બરાબર રીતે મિક્સ કરી લઈ તેને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ અથવા તો કેરી બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી તેને પકાવીશું. 3 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી કેરી બરાબર રીતે સોફ્ટ થઈ ગઈ છે. અહીંયા આપણે કેસર કેરી લીધી છે એટલે કેસર કેરી ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જાય છે, એટલે વચ્ચે 1-2 વખત ઢાંકણ ખોલીને ચેક કરી લેવું. આ રીતે કેરી થોડી સોફ્ટ થઈ જાય એટલે આપણી કેરી પાકી ગઈ છે. આપણે કેરી મેસ ના થાય એટલે કે વધારે પડતી કેરી ના પાકે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ સમયે જ તેમાં આપણે ગોળ ઉમેરીશું. તો આપણે જે વાટકીના માપથી કેરીના ટુકડા લીધા હતા ને તે જ વાટકીના માપથી કેરીથી થોડો ઓછો એટલો ગોળ ઉમેરીશું. અને હવે આ ગોળને કેરીમાં બરાબર રીતે મિક્સ કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ગોળને પીગાળી લેશું. ગોળ પીગળશે એટલે તેનું પાણી છૂટું પડશે અને ત્યાર પછી ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ આપણે ગોળના પાણીને બાળવાનું છે. અહીંયા ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધુ અથવા તો ઓછું લઈ શકો છો. અને થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે આપણો આ ગોળ સરસથી ઓગળીને ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. તો ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ ગોળને પણ આપણે 2 થી 3 મિનિટ માટે ઉકાળીશું. 2 થી 3 મિનિટ જેવું ઉકાળ્યા પછી હવે આપણે હાથ વડે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ ગોળની આ રીતે એક તારની ચાસણી આવી ગઈ છે. તો આ રીતે એક તારની ચાસણી આવે ત્યાં સુધી આપણે આ ગોળને ઉકાળવાનો છે. જો તમને તે રીતે ના ખબર પડે ને તો હાથમાં લઈને થોડો આ રીતે તાર બનવા લાગે ને ત્યાં સુધી આપણે ગોળને પકાવવાનો છે. અહીંયા ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમારે આ કેરીના વઘારિયાને 3 થી 4 મિનિટ ઉકાળવાનો છે અને જો ગેસને સ્લો ફ્લેમ હોય ને તો 4 થી 5 મિનિટ જેવો ટાઈમ લાગશે.
તો હવે આપણું આ વઘાર્યું ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી આ ગોળ ઉકળવાનું બંધ થાય ને ત્યાર પછી તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરશું, જેથી વઘારિયામાં લાલ મરચાં પાવડરનો કલર ખૂબ જ સારો આવે. વહેલો આપણે લાલ મરચું પાવડર ઉમેરશું તો તેનો કલર થોડો ઓછો આવે છે, એટલે આ રીતે લાસ્ટમાં જ આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. અને હવે આપણા તૈયાર થયેલા વઘારિયાને ઠંડુ થવા દેશું. વઘારિયું ઠંડુ થયા પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે વઘારિયું પહેલાં કરતાં થોડું થીક એટલે કે ઘટ થઈ ગયું છે. અને આપણું આ વઘારિયું તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત દેખાય છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એટલું મસ્ત ખાટું મીઠું ચટપટું બન્યું છે. આ વઘારિયાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. અને ઘરે જો કોઈ શાક ના ભાવતું હોય ને તો આ વઘારિયા સાથે રોટલી, ભાખરી, પરાઠા અથવા તો થેપલા ખાવાની ખૂબ જ મજા પડે છે. તો હવે તમે પણ આ કેરીની સિઝનમાં એક વખત આ વઘારિયું જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ વઘારિયાની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.